ફર્સ્ટ આપણે બ્રાઉન કલર યુઝ કરશું. તો ફર્સ્ટ આપણે મેજિક રિંગ બનાવશું. સો આને જસ્ટ આના પર આમ મૂકશું અને અટેચ કરી નાખશું. ઓકે, હવે આપણે 6 સિંગલ ક્રોશે કરશું. વન, 2, 3, 4, 5 અને 6. અને આને ખેંચી લેશું. 6 સિંગલ ક્રોશે થયા. હવે જે ફર્સ્ટ સિંગલ ક્રોશે છે યહાં, એમાંથી આપણે સ્લીપ સ્ટિચ કરશું. ફર્સ્ટ સિંગલ ક્રોશેમાંથી સ્લીપ કરશું અને બરાબર ટાઈટ બંધ કરી નાખશું. એક ચેન લેશું અને હવે આને 6 ના 12 કરશું. સો જે ફર્સ્ટ લૂપ છે આપનું આ વાલું जहां आपने ये स्लिप स्टिच करी फर्स्ट अपने एमा नाखशु અને 12 तक काउंट करशु. हर एक स्पेस में 2 टाइम्स सिंगल क्रोशे करशु. सो 1, 2. फर्स्ट जे छे अपनु सिंगल क्रोशे वहां अपने स्लिप स्टिच मार्कर लगावी देशु. तो अपना खबर पड़े कि अपना स्लिप कहाँ करवानुं छे. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ओके, હવે આ જે છે यहाँ જે આપણે સ્ટિચ માર્કર લગાવ્યું છે यहाँ આપનાને સ્લીપ કરવાનું છે. ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં अपना स्लिप करवानुं छे. અને अपने बराबर टाइट कर लेशु. ओके, અને अपने एक चेन लेशु. फरी सी जे स्पेस छे जहां अपने ये स्लीप करूँ फर्स्ट अपने एमा नाखशु અને 1 સિંગલ ક્રોશે કરશું. અને હવે નેક્સ્ટ માં 2 ટાઈમ સિંગલ ક્રોશે કરશું. સો 1, 2, 3, 4 સિંગલ, 5, 6 એમ 18 તક કાઉન્ટ કરશું. 1, 2, 3, 4, 5, 6, 5 અને 6. सेवन, 8, 9, 8 અને 9. 10, 11, 12. 13, 14, 15. 16,
17 18 ફરીથી ફર્સ્ટ ચેનમાં સ્લીપ કરશું. ઓકે, ચેન 1. અને આ ઓપ્શનલ છે, અગર આપને બરાબર ધ્યાન રહી તો જરૂરત નથી, પર બિગનર્સ માટે લગાવે તો અચ્છું. પછી ચેન 1 લીધી. હવે આપનાને 1 1 અને 2 કરવાનું છે. સો ફર્સ્ટ જે લૂપ છે જ્યાં આપણે સ્લીપ કરું વહાં 1 સિંગલ ક્રોશे લેશું. 1 થયું. સેકન્ડમાં 1, સેકન્ડમાં भी 1. यहाँ आपने फर्स्ट सिंगल क्रोशे में अगर लगावू हो तो આપણે લગાવી શકીએ છીએ. અને લગાવે તો ઘણું અચ્છું, કેમ કે લાસ્ટમાં કન્ફ્યુઝન ના થાય. 2 થયું. અને પછી 2 સાથે. સો 1 2 સિંગલ છે અને 3 4 સાથે છે. 1 સિંગલ, 2 સિંગલ, 3 4 સાથે, 3 અને 4 સાથે. 5 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4, 3 અને 4 સાથે. ફરીથી 1 સિંગલ, મીન્સ કે એક એક કરવાનું છે. 2 સિંગલ, અને જે નેક્સ્ટ છે 3 અને 4 એમાં ઇન્ક્રીઝ છે, સાથે કરવાનું છે. 3 અને 4. વન સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે. ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે. સ્લીપ કરશું ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં. અને ટાઈટ કરશું. એક ચેન. હવે ફરીથી આ જે લૂપ છે જ્યાં આપણે સિંગલ ક્રોશને સ્લીપ કરું વહાં નાખશું. એ જ સ્પેસમાં પહેલા નાખશું અને 1. ફર્સ્ટ સિંગલ ક્રોશે પર સ્ટિચ માર્કર. પછી 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ. ઓકે, પછી 4 અને 5 સાથે એક જ સ્પેસમાં. 4 અને 5. ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ, 4 અને 5 સાથે. આ આપણાને કાઉન્ટિંગ મિસ્ટેક ના થાય એટલે આપણે આમ કાઉન્ટ કરી રહ્યા છે, ઇન્ક્રીઝ નહીં કે કहाँ ઇન્ક્રીઝ છે. સો 1 2 3 4 અને 5 સાથે. 1 2 3
4 અને 5 સાથે. 1 2 3 4 અને 5 સાથે. ફરીથી 1 2 3 4 અને 5 સાથે. અને આમાં આપણે સ્લીપ કરશું. એક ચેન લેશું અને આ રાઉન્ડમાં આપણાને બેક લૂપમાં કરવાનું છે. હમણાં સુધી આપણે નીચેથી નોર્મલ વેમાં જેમ निकालता था એમ કરતા હતા, પણ હવે यहाँ ફક્ત બેક લૂપમાં से આપણાને કાંટો પાસ કરવાનો છે. સો આપણે એ સ્લીપ સ્ટીચ લેવા પછી એક ચેન લીધી અને જે આપણી ફર્સ્ટ સ્ટીચ છે જેમાં આપણે સ્લીપ કરેલું છે એમાંથી જ આપણે ફર્સ્ટ સ્ટીચ લેશું. સો ફર્સ્ટ સિંગલ ક્રોશે બેક લૂપમાં. ખાસ ધ્યાન રાખજો, ફર્સ્ટ સ્ટીચમાં આપણે સ્ટીચ માર્કર લગાવી દઈએ કેમ કે यहाँ આપણાને સ્લીપ કરવાનું છે. એક સિંગલ ક્રોશે થયો, પછી બીજો સિંગલ ક્રોશે બેક લૂપમાં. સો 1 2 હવે 3 4 સાથે થર્ડ સિંગલ ક્રોશે અને ફોર્થ સિંગલ ક્રોશે સાથે. બરાબર છે. પછી 5 સિંગલ અને 6 સિંગલ. આ આપનું એક ગ્રુપ થયું. ઓકે, હવે આમ જ આપણાને રિપીટ કરવાનું છે. સો 1 સિંગલ કરશું, સેકન્ડ સ્ટીચમાં સિંગલ કરશું. બરાબર છે. હવે જે નેક્સ્ટ સ્ટીચ છે એમાં 3 4 સાથે કરશું. 3 અને 4 સાથે. પછી 5 માં સિંગલ અને 6 સિંગલ. સો 1 2 અને 3 4 માં સાથે લેવાનું છે, ઇન્ક્રીઝ કરવાનું છે અને પછી 5 6 સિંગલ છે. ફરીથી સેમ વે 1 કરશું, 2 કરશું, 3 અને 4 સાથે કરશું, 5 સિંગલ અને 6 સિંગલ. આમ જ આપણાને રાઉન્ડના એન્ડ તક કરવાનું છે. 6 તક થયું, ફરીથી 1 થી સ્ટાર્ટ કરશું. 1 સિંગલ, એના બાજુની નેક્સ્ટ સ્ટીચ બી સિંગલ, પછી એના નેક્સ્ટ 3 અને 4 સાથે, પછી 5 અને 6, 5 સિંગલ અને 6 સિંગલ. ફરીથી 1 2 3 4 સાથે બધું બેક લૂપમાં કરવાનું છે. 3 અને 4 સાથે, 5 અને 6. ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે, 5 અને 6.
આ થયું. ફરીથી આ જે સ્પેસ છે આપણે જ્યારે સ્લીપ કરશું તો નીચેથી જ પાસ કરશું. નોર્મલ જેમ સ્લીપ સ્ટિચ લઈએ છીએ એમ જ પાસ કરશું અને ખેંચી લેશું ટાઈટ કરવાના. 1 ચેન લેશું. ને પછી જ્યાં આપણે સ્લીપ સ્ટિચ કરી એ જ સ્પેસમાં ફર્સ્ટ સિંગલ ક્રોશે બેક લૂપમાં. આના પર માર્કિંગ કરશું. હવે આ રાઉન્ડમાં આપણાને 1 5 સિંગલ ક્રોશે લેવાના છે અને પછી નેક્સ્ટ સ્ટિચમાં આપણાને ઇન્ક્રીઝ કરવાનું છે. સો આપણે 1 સેકન્ડમાં બી 2 સિંગલ લેવાના છે. ફર્સ્ટ 5 સિંગલ છે. 2 3 4 બેક લૂપમાં જ કરવાનું છે. ઓકે 5 સિંગલ કરા જો 1 2 3 4 5 6 અને 7 સાથે 6 અને 7 બેક લૂપમાં કરશું આપણે 7 સાથે. ફરીથી 1 2 3 4 5 6 અને 7 સાથે 1 2 3 4 5 6 7 સાથે. આમ જ આપણે એન્ડ તક કરશું. ફરીથી આ જે ફર્સ્ટ સ્ટિચ છે જ્યાં આપણે સ્ટિચ માર્કર લગાવ્યું છે વહાં આપણાને સ્લીપ કરવાનું છે. સ્લીપ કરવાના ટાઈમ પર આપણે નોર્મલ જેમ સ્લીપ કરીએ છીએ એમ જ કરશું. 2 લૂપમાંથી નીચેથી પાસ કરશું અને આને ટાઈટ કરી લેશું. એક ચેન લેશું અને જ્યાં આપણે એ સ્લીપ કરું એ જ સ્પેસમાં નાખીને ફર્સ્ટ સિંગલ ક્રોશે કરશું બેક લૂપમાં. આ ભી બેક લૂપમાં છે. ઓકે અને આપણે ફર્સ્ટ સ્ટિચ પર માર્કર લગાવી રહ્યા છે. ફર્સ્ટ થયું ફર્સ્ટ સ્પેસ. સેકન્ડમાં બી સિંગલ. થર્ડમાં બી સિંગલ. સો 1 2 3 1 2 3 સિંગલ. ઓકે 4 5 સાથે 4 અને 5 સાથે मीन्स के यहाँ इंक्रीज है 4 5 સાથે 6 સિંગલ 7 સિંગલ અને 8 સિંગલ. આપણે બેક લૂપમાં કરતા જશું. ફરીથી આ એક સેટ થઈ ગયો. ફરીથી 1 થી સ્ટાર્ટ કરશું. 2 3 4 5 સાથે 4 અને 5 સાથે
6 7 અને 8 6 7 અને 8 સિંગલ यहाँ इंक्रीज હતું ને 6 7 અને 8 સિંગલ ફરીથી સેમ વે આપણે એન્ડ તક કરશું ફરીથી સ્લીપ કરશું અને રાઉન્ડ ને એન્ડ કરશું અને ટાઈટ કરશું એક ચેન લેશું અને સૌથી પહેલા जहां आपने स्लिप स्टिच करी एना अंदर ज एज स्पेस में सिंगल क्रोशे फर्स्ट सिंगल क्रोशे वहां जावशे अने मार्किंग करी काढशुं हवे आ राउंड में आपनाने 7 सिंगल क्रोशे करवाना छे अने पछी इनक्रीज करवानुं छे सो 1 करूं हवे आ 2 3 4 5 6 7 टाइम्स अपने सिंगल करूं हवे 8 અને 9 સાથે सो 8 અને 9 અને આપણે બેક લૂપ માં જ કરી રહ્યા છીએ હા આ રાઉન્ડ બી બેક લૂપ માં છે 9 સુધી ગયા ફરીથી 1 1 2 3 4 5 6 7 થયું 8 અને 9 સાથે આમ જ આપણાને આ રાઉન્ડ ને કમ્પ્લીટ કરવાનું છે ફરીથી આને એન્ડ કરશું स्टिच मार्कर निकालीने आ स्पेस में स्लीप करशु आ राउंड ना एंड में अपना पासे 54 सिंगल क्रोशे छे 54 स्टिचेस छे आ राउंड में अने हवे अपनाने सादो राउंड करवानो छे 54 स्टिचेस नो फरीथी आना ऊपर ओके अने टाइट करिए चेन 1 અને બેક લૂપમાં આપણે હવે 54 સિંગલ ક્રોશે પર 54 સિંગલ ક્રોશે કરશું આ સાદો રાઉન્ડ છે બસ આપનાને 54 તક કાઉન્ટ કરીને કરતા જવાનું છે સો આપનાને ખબર બી પડી જશે કે આપણે સહી કરવું છે અને કંઈક મિસ્ટેક હશે કમ હશે તો બી આપનાને ખબર પડી જશે આમાં ઇન્ક્રીઝ નથી ફક્ત બેક લૂપમાં આપનાને करता जावानुं छे सिंगल क्रोशे पर सिंगल क्रोशे बैक लूप में आ राउंड ने एंड करशु અને ફરીથી ખેંચીને ટાઈટ કરી લેશું એક ચેન લેશું અને આ થ્રેડને કટ કરી લેશું
ઓકે, સો આપનો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ છે. હવે આપણે નેક્સ્ટ આના પર સીટ્સ બનાવશું. 4 राउंड्स अपने सीट्स ना बनावશું. જે આપણે બેક લૂપ કરેલા वहां से स्टार्ट करશું. जो बैक लूप જે राउंड से अपने स्टार्ट करेलू वहां से अपने स्टार्ट करશું. આમ આપણે અંદર નાખું. હવે 3 ચેન્સ લેશું. 1 2 અને 3 3 ચેન્સ લીધી. હવે સેમ સ્ટિચમાં આપણે સ્લીપ કરશું. ઓકે, પછી જે નેક્સ્ટ આ છે નેક્સ્ટ સ્પેસ એને સ્કીપ કરશું ને એના નેક્સ્ટમાં નાખશું અને સ્લીપ કરશું. આ ધાગાને બી સાથે લેશું હાઈડ કરવાને. સ્લીપ કરશું. એક સ્કીપ કરીને નેક્સ્ટમાં સ્લીપ સ્ટિચ લેશું. પછી 3 ચેન લેશું. 1 2 અને 3. પછી એ સેમ સ્પેસમાં સ્લીપ કરશું. ઓકે, પછી ફરીથી એક સ્પેસને સ્કીપ કરશું અને નેક્સ્ટ સ્પેસમાં સ્લીપ સ્ટિચ કરશું. સ્લીપ કરશું. 3 ચેન લેશું. 1 2 અને 3 સેમ સ્પેસમાં નાખશું અને સ્લીપ કરશું. આપના સીટ્સ બની રહ્યા છે. ફરીથી એક સ્પેસ જે છે એને સ્કીપ કરશું અને નેક્સ્ટમાં નાખશું અને સ્લીપ કરશું. 3 ચેન્સ લેશું. 1 2 અને 3 સેમ સ્પેસમાં નાખશું અને સ્લીપ કરશું અને આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આપનો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એન્ડ કરવાને यहाँ આપને સ્લીપ કરશું. ફર્સ્ટ વાલામાં સ્લીપ કરશું. પછી આપણે આ જે ઉપરનો રાઉન્ડ છે એના ઉપરનો બરાબર વહાં ફર્સ્ટ સ્પેસમાં સ્લીપ કરશું. ઓકે, 3 ચેન લેશું. 1 2 અને 3 અને સેમ સ્પેસમાં નાખશું અને સ્લીપ કરશું. ફરીથી એક સ્પેસને સ્કીપ કરશું અને નેક્સ્ટમાં સ્લીપ કરશું. થ્રી ચેન લેશું. 1 2 અને 3 સેમ સ્પેસમાં નાખશું. જેમ આગળ કરું એમ જ આપણે હવે આ રાઉન્ડ કરશું. આના પછી હજી 2 રાઉન્ડ મીન્સ કે ટોટલ 4 રાઉન્ડ્સ આપણાને સીટ્સના આમ કરીને કમ્પ્લીટ કરવાના છે. સેમ છે બધું. ઓકે, 4 રાઉન્ડ્સ. આ એક થયો. આ બીજો આપણે સ્ટાર્ટ કરો અને હજી यहाँ 3 અને 4 આપણે આટલું કરીએ પછી આગળ જોઈએ. આપનો આ 4th રાઉન્ડ થઈ ગયો છે સીટ્સનો. હવે આપણે આને એન્ડ કરશું. સો यहाँ સ્લીપ કરશું ફર્સ્ટ લૂપમાં અને થોડો લંબો રાખશું અને કટ કરી લેશું. આને ખેંચી લેશું અને આને નીચે લઈ લેશું. આ થ્રેડને બી નીચે લઈ લેશું. જો આ આપણા સીટ્સનો રાઉન્ડ ઓવર થયો.
કમ્પ્લીટ થયો. હવે આપણે येलो थ्रेड यूज़ करसूँ અને यहाँ से यहाँ जो आ लाइन है सिंगल स्लिप नॉटनी અને यहाँ से फर्स्ट स्टिच लेसूँ અને હવે આપણે 8 ચેન્સ બનાવશું. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 અને 8. ઓકે, અને હવે એક ચેનને સ્કીપ કરશું અને પછી સિંગલ ક્રોશે કરશું. सात सिंगल क्रोशे, 7 सिंगल क्रोशे. ओके, 8 चेन, एक स्किप करसूँ અને પછી 7 સિંગલ ક્રોશે. પછી यहाँ एक સ્પેસ સ્કીપ કરશું, એક સ્પેસ ને બીજી સ્પેસમાં સ્લીપ કરશું અને હજી એક સ્પેસમાં સ્લીપ કરશું એના બાજુમાં બી. ફરીથી 8 ચેન્સ કરશું અને 7 સિંગલ ક્રોશે. ફરીથી એક ચેન સ્કીપ કરશું ને પછી નેક્સ્ટ 2 સ્પેસમાં સ્લીપ કરશું. સ્લીપ કરો. ફરીથી સેમ વે 8 ચેન્સ લેશું. One, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને 7 સિંગલ ક્રોશે. એક ચેન સ્કીપ કરીને નીચે ઉતરશું, 7 સિંગલ ક્રોશે. અને આમ જ હવે આપણે કન્ટિન્યુ કરશું. એક ચેન સ્કીપ કરશું, નેક્સ્ટ 2 ચેનમાં સ્લીપ સ્ટિચ 1 અને 2. બીજી સ્લીપ સ્ટિચ લેવા પછી 8 ચેન્સ લેશું. ઓકે, આપણે આટલું કરીએ પછી આપણે આગળ જોઈએ.
આપનું લાસ્ટ પેટલ છે. 18 પેટલ્સ આપણે બનાવ્યા છે. હવે ફરીથી એક સ્કીપ કરશું ને નેક્સ્ટમાં સ્લીપ સ્ટિચ કરશું અને જે ફર્સ્ટ સ્પેસ છે એમાં સ્લીપ કરશું. આપનો ફર્સ્ટ રાઉન્ડ થઈ ગયો. હવે નેક્સ્ટ રાઉન્ડમાં આપણે વાયર સાથે કરશું. नेक्स्ट अपने वायर से अराउंड करसूँ. सो फर्स्ट अपने जहाँ स्लिप स्टिच लीधी वहाँ से ज अपने वायर ने पास करसूँ. ओके, फर्स्ट जो चेन है अपनी फर्स्ट स्पेस वहाँ अपने सिंगल क्रोशे करसूँ. પછી अपने नेक्स्ट स्पेस में हाफ डबल क्रोशे करसूँ. वायर ने साथे अटेच्ड रखसूँ. પછી अपने 3 DC करसूँ डबल क्रोशे. थ्री डबल क्रोशे. नेक्स्ट स्टिच में फरी सी हाफ डबल क्रोशे. नेक्स्ट में सिंगल क्रोशे. आपनी एक साइड पटी गई. હવે अपने पॉइंट निकालशू. तो आज ऊपरનું છે वहाँ से अपने एक सिंगल क्रोशे लेशू. પછી अपने एक चेन लेशू. ओके, અને આ જે ડબલ છે, આ જે ડબલ લૂપ દેખાય છે બે, वहाँ से अपने पास करशू અને સ્લીપ કરશું. यहाँ से સ્લીપ કરશું. ओके, હવે ફરીથી આ સાઈડ भी अपने सेम करશું. फर्स्ट सिंगल क्रोशे करશું. પછી હાફ ડબલ ક્રોશે કરશું નેક્સ્ટ ચેનમાં. જે નેક્સ્ટ સ્પેસ છે 7 ચેન્સ છે આપણા, 7 આપણા આગળ સ્ટિચીસ છે આપણે 7 સિંગલ ક્રોશે કરેલા એની સ્પેસ છે આ. પછી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. પછી નેક્સ્ટ હાફ ડબલ ક્રોશે. જે માં સાઈડ કરેલું એમ જ આપણાને રિપીટ કરવાનું છે. ને લાસ્ટમાં સિંગલ ક્રોશે. પછી આ જે ફર્સ્ટ સ્લીપ સ્ટિચ છે એને સ્કીપ કરશું અને સેકન્ડમાં સ્લીપ કરશું. આપનું ફર્સ્ટ પેટલ થઈ ગયું. હવે આમ આપણે સેકન્ડ કરશું સેમ વે. ફરીથી જોઈએ, સ્લીપ સ્ટિચ કરશું. પછી ફર્સ્ટ સ્પેસમાં સિંગલ ક્રોશે. સેકન્ડ સ્પેસમાં હાફ ડબલ ક્રોશે. પછી નેક્સ્ટ 3 સ્પેસમાં डबल क्रोशे.
પછી નેક્સ્ટ સ્પેસમાં ફરીથી હાફ ડબલ ક્રોશે, પછી નેક્સ્ટ સ્પેસમાં સિંગલ ક્રોશે, વાયર આપણો સાથે રહેશે, સાથે ચાલશે. ઓકે, તો આ સીધું થઈ જશે. પછી જે આ ઉપર છે સ્પેસ, યહાં સિંગલ ક્રોશે લેશું. પહેલા સિંગલ ક્રોશે, એક ચેન લેશું અને અહીંયાથી પાસ કરશું 1 અને 2 લૂપ્સમાંથી અને સ્લીપ કરશું. આપને પિકોટ બનાવી રહ્યા છે. પિકોટ બનાવી લેશું. પછી ફરીથી સેમ વે નેક્સ્ટ સાઈડ, પહેલા સિંગલ ક્રોશે, પછી નેક્સ્ટ સ્પેસમાં હાફ ડબલ ક્રોશે, પછી નેક્સ્ટ 3 સ્પેસમાં ડબલ ક્રોશે, નેક્સ્ટ સ્પેસમાં હાફ ડબલ ક્રોશે અને લાસ્ટમાં સિંગલ ક્રોશે. એક બી ચેનની જે સ્ટિચ છે સ્કીપ ના થવી જોઈએ. પછી યહાં આપણે 2 સ્લીપ સ્ટિચ કરેલી, એમાં ફર્સ્ટ સ્કીપ કરશું ને સેકન્ડ સ્લીપ સ્ટિચમાં સ્લીપ સ્ટિચ કરશું. આમ જ આપણે બધા પેટલ્સ કરશું ફૂલ રાઉન્ડ. આપણો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે ફર્સ્ટ પેટલ્સનો. અને હવે લાસ્ટમાં આપણે ફર્સ્ટ સ્ટિચમાં સ્લીપ સ્ટિચ કરશું. અને આને કટ કરી નાખશું અને આ વાયરને બી કટ કરી નાખશું. હવે આ બધું પાછળ લઈ આવશું. જેટલા બી થ્રેડ્સ ને જે બી છે એ પાછળ લઈ આવશું. અને ટાઈટ કરી નાખશું. અને આને યહાં સે નીચે સીવી અંદર લઈ આવશું. આ વાયર્સને બી અંદર લઈ જશું. અને આને બી થોડું કટ કરી નાખીએ. બધું નીચે આવી ગયું છે. જો આના ઉપર બી લેયર પર બી કંઈ નથી. જસ્ટ આને ટ્વિસ્ટ કરી નાખશું. यहाँ જ રહેવા દેશું. પેટલ્સનું સેકન્ડ રાઉન્ડ કરશું. ફરીથી આજે આપણી સ્લીપ સ્ટિચની લાઇન છે એના બાજુની ફર્સ્ટ સ્ટિચ લેશું ને यहाँ આપણે ફક્ત ફ્રન્ટ લૂપમાં નાખશું, મીન્સ કે ઉપરના લૂપમાં. ઓકે,
જો આ ફક્ત જે ઉપરનું લૂપ છે એમાંથી પાસ કરશું, નીચેના લૂપમાંથી પાસ નહીં કરીએ. यहाँ अपने 10 चेन्स करसूँ. 1 2 3 4 5 6 7 8 9 અને 10 અને એક સ્કીપ કરીને સિંગલ ક્રોશે સ્ટાર્ટ કરશું. 9 સિંગલ ક્રોશે થશે. અને આ લાસ્ટ 9th. અને હવે એક ચેનને જે સ્પેસ છે એને સ્કીપ કરશું અને નેક્સ્ટમાં સ્લીપ કરશું ઓનલી ફ્રન્ટ લૂપમાં. જો ઓનલી ફ્રન્ટ લૂપમાં. ઓકે, બેક લૂપ નહીં લઈએ, એમાં સ્કીપ કરશું. એક સ્કીપ કરશું અને પછી નેક્સ્ટમાં સ્લીપ સ્ટીચ લેશું અને પછી ફરીથી એના બાજુમાં બી સ્લીપ સ્ટીચ લેશું ફ્રન્ટ લૂપમાં. ફક્ત ઉપરના લૂપમાં જો સ્લીપ સ્ટીચ કરશું. જો એક સ્કીપ કરશું અને પછી 2 સ્લીપ સ્ટીચ લેશું. પછી ફરીથી 10 ચેન્સ. અને 9 સિંગલ ક્રોશે. એક સ્કીપ કરીને 9 સિંગલ ક્રોશે. અને 9 સિંગલ ક્રોશે. ફરીથી એક સ્પેસને સ્કીપ કરશું, નેક્સ્ટ સ્પેસમાં સ્લીપ કરશું ફ્રન્ટ લૂપમાં, ફક્ત ઉપરના લૂપમાં અને એના બાજુના લૂપમાં. ફક્ત ફ્રન્ટ લૂપમાં, ઉપરના લૂપમાં અને પછી આપણે આપનું થર્ડ પેટલ સેમ વે 10 ચેન્સ લઈને કન્ટિન્યુ કરશું. આ રાઉન્ડમાં આપણાને આટલું જ કરવાનું છે. આપણા સેકન્ડ લેયરનો ફર્સ્ટ પાર્ટ થઈ ગયો છે પેટલ્સનો. ઓકે, આ લાસ્ટ પેટલ છે. હવે આપણે એક ચેન સ્કીપ કરશું અને નેક્સ્ટમાં ફ્રન્ટ લૂપમાં, ફક્ત ફ્રન્ટ લૂપમાં સ્લીપ કરશું અને પછી ફર્સ્ટ સ્ટિચમાં સ્લીપ કરશું. આપણે यहाँ વાયર નાખશું.
હવે ફર્સ્ટ સ્પેસમાં સિંગલ ક્રોશે કરશું. પછી નેક્સ્ટ સ્પેસમાં હાફ ડબલ ક્રોશે. પછી 5 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. નેક્સ્ટ 5 સ્પેસમાં ડબલ ક્રોશે. નેક્સ્ટ સ્પેસમાં હાફ ડબલ ક્રોશે. પછી સિંગલ ક્રોશે. પછી यहाँ ऊपर सेंटर में एक सिंगल क्रोशे. एक चेन लेसू અને પિકોટ કરશું. અહીંયા નાખું આમાં અને હવે સ્લીપ કરશું. પછી ફરીથી સિંગલ ક્રોશે નેક્સ્ટ સાઈડ પર. પછી હાફ ડબલ ક્રોશે. પછી 5 ટાઈમ્સ ડબલ ક્રોશે. ઓકે, પછી હાફ ડબલ ક્રોશે અને સિંગલ ક્રોશે લાસ્ટ ચેનમાં. અને એક સ્પેસ સ્કીપ કરીને સેકન્ડ સ્પેસમાં સ્લીપ કરશું અને બીજું પેટલ શરૂ કરશું. આગળના રાઉન્ડમાં અને આમાં ફક્ત એટલો જ ફરક છે કે 3 ડબલ ક્રોશેના બદલે 5 ડબલ ક્રોશે લેશું, બાકી બધું સેમ છે. અને આમ જ આપણે આપનું આ રાઉન્ડ કમ્પ્લીટ કરશું. આપનું લાસ્ટ પેટલ થઈ ગયું છે અને આને આપણે ફર્સ્ટમાં સ્લીપ કરશું. ફર્સ્ટ સ્પેસમાં સ્લીપ કરશું. અને ધાગાને ને વાયરને બેવેને કટ કરી લેશું. આપનું ફ્લાવરનો પાર્ટ કમ્પ્લીટ છે. હવે આપણે ટોરસ બનાવશું. એના માટે આપણે ગ્રીન યાર્ન યુઝ કરી રહ્યા છે. ફર્સ્ટ આપણે મેજિક રિંગ બનાવશું. અને આમાં આપણે 6 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું.
6 टाइम्स सिंगल क्रोशे અને આને નાનું કરશું લેકિન વચમાં થોડી સ્પેસ રાખશું કેમ કે આપણાને સ્ટિક્સ પાસ કરવાની છે સ્ટેમ બનાવવાને અને ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં સ્લીપ કરશું ઓકે પછી એક ચેન લેશું અને ફરીથી હરેક સિંગલ ક્રોશે પર સિંગલ ક્રોશે મૂકશું આપનો ફર્સ્ટ સિંગલ क्रोशे છે यहाँ आपने स्टिच मार्कर लगावी देसुं आ थयुं हवे अपने आने अपने टर्न करशुं અને यहाँ जहाँ आपने ये स्टिच मार्कर लगाયું છે वहाँ स्लिप करशुं फर्स्ट स्टिच पर फरीथी एक चेन लेशुं અને આ રાઉન્ડમાં બી 6 સિંગલ ક્રોશે પર 6 સિંગલ ક્રોશે કરશું આ ફર્સ્ટ કરું यहाँ आपने स्टिच मार्कर लगावी देशुं सिंगल क्रोशे ना ऊपर सिंगल क्रोशे 6 ना ऊपर 6 અને આ જે આપણે સ્ટિચ માર્કર લગાવ્યું છે वहां આપણે સ્લીપ કરશું અને અમે ફરીથી ટાઈટ કરી દઈશું अपने 3 राउंड्स 6-6 ना करा बराबर हवे अपने आ राउंड में इनक्रीज करशु एक चेन लेशु अने 12 तक काउंट करशु हर एक चेन नी स्पेस में स्टिच नी स्पेस में 2 टाइम्स सिंगल क्रोशे लेशु आपने फर्स्ट सिंगल क्रोशे लीधो अपने स्टिच मार्कर लगावी देशु आपनी फर्स्ट स्टिच है हर एक स्पेस में 2 टाइम्स
12 થયા. હવે આજે આપણે यहाँ સ્ટિચ માર્કર લગાવ્યું છે वहाँ આપણે સ્લીપ કરશું ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં. ઓકે, ફરીથી ચેન લેશું અને હવે આપણે 1 કરશું. ફર્સ્ટમાં 1 કરશું, સિંગલ ક્રોશે, એક સિંગલ ક્રોશે લેશું અને સ્ટિચ માર્કર લગાવી દઈશું. નેક્સ્ટ સ્પેસમાં 2 અને 3, 2 અને 3 સાથે ફરીથી નેક્સ્ટ 1 સિંગલ, નેક્સ્ટ સ્પેસમાં 2 અને 3 સાથે, એમ આપના 18 થશે. ફરીથી 1 સિંગલ, 2 અને 3 સાથે, આ રાઉન્ડ કમ્પ્લીટ થયું. હવે આપણા 12 ના 18 થયા. હવે આપણે ફરીથી यहाँ જે સ્ટિચ માર્કર લગાવ્યું છે નિકાલશું અને વहाँ સ્લીપ કરશું. એને ટાઈટ કરી લેશું ખેંચીને. ઓકે, ફરીથી એક ચેન લેશું, 1 ચેન અને હવે ફર્સ્ટમાં સિંગલ, સ્ટિચ માર્કર લગાવી દઈશું. સેકન્ડમાં બી સિંગલ, એટલે 1 2 સિંગલ છે. વન સિંગલ, સેકન્ડ બી સિંગલ, 2 3 4 સાથે, 3 અને 4 એક જ સ્પેસમાં. ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે. આમ જ આપણે રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 24 સિંગલ ક્રોશે થયા. ફરીથી સ્લીપ કરશું ફર્સ્ટ સ્ટિચમાં જ્યાં આપણે સ્ટિચ માર્કર લગાવેલું વहाँ અને સ્લીપ લઈને ટાઈટ કરી કરશું. ફરીથી એક ચેન લેશું. આજે આપણે ફર્સ્ટ સિંગલ ક્રોશે લઈએ છીએ ને જે સ્ટિચમાં આપણે એ સ્લીપ કરવું ને એમાં જ આપણાને નાખીને ફર્સ્ટ સિંગલ ક્રોશે કરવાનું છે અને આપણે यहाँ સ્ટિચ માર્કર લગાવી દઈશું. વન સિંગલ કરશું, 2 સિંગલ કરશું અને 3 સિંગલ કરશું. 4 અને 5 એક જ સ્પેસમાં. અને 5 ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ, 4 અને 5 સાથે. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. એન્ડમાં આપણાને 30 સિંગલ ક્રોશે થવા જોઈએ.
ફરીથી રાઉન્ડના એન્ડમાં સ્લિપ સ્ટિચ લેશું, यहाँ जहाँ आपने ये स्टिच मार्कर लगाયું છે वहाँ અને ટાઈટ કરી લેશું. એક ચેન લેશું અને ફર્સ્ટ સ્પેસમાં ફર્સ્ટ સિંગલ ક્રોશे जहाँ आपने સ્લિપ સ્ટિચ કરી અને સ્ટિચ માર્કર લગાવી દેશું. આ રાઉન્ડ થોડો ડિફરન્ટ છે. ફર્સ્ટમાં આપણે સ્લિપ સ્ટિચ કરી, પછી આપણે વहाँ જ એ જ સ્પેસમાં એક સિંગલ ક્રોશे કરવું. હવે સેકન્ડ સ્પેસમાં સેકન્ડ સિંગલ ક્રોશे, થર્ડ સ્પેસમાં 3 અને 4 સાથે, 3 અને 4 સેમ સ્પેસમાં ઇન્ક્રીઝ કરશું. પછી 5 અને 6 સિંગલ, ફરીથી 5 સિંગલ, 6 સિંગલ, ફરીથી 1 સિંગલ કરશું, 2 સિંગલ કરશું, 3 અને 4 સેમ સ્પેસમાં નાખશું, 3 અને 4 સેમ સ્પેસમાં, 5 અને 6 સિંગલ, 5 અને 6. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 36 સિંગલ ક્રોશे આવશે. આપણે ફરીથી સ્લિપ કરશું અને આપણે ખેંચીને ટાઈટ કરી કરશું. હવે એક ચેન લેશું અને સેમ સ્પેસમાં સિંગલ ક્રોશे, ફર્સ્ટ સિંગલ ક્રોશे, फाइव तक अपने सिंगल क्रोशे सिंगल करसूँ. 1 2 3 4 અને 5 બરાબર. 6 અને 7 સાથે કરશું. 6 અને 7 એક જ સ્પેસમાં वहाँ ઇન્ક્રીઝ કરશું. ફરીથી 6 5 तक अपने सिंगल क्रोशे सिंगल करसूँ. 2 3 4 5 तक सिंगल करूँ. હવે 6 અને 7 સાથે, 6 અને 7. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 42 સિંગલ ક્રોશे આવશે. સ્લિપ સ્ટિચ છે, અરે સ્ટિચ માર્કર છે, વहाँ આપણે સ્લિપ કરશું અને ટાઈટ કરી લેશું. એક ચેન લેશું અને फर्स्ट सिंगल क्रोशे वहाँ सेम स्पेस में जहाँ आपने ये स्लिप स्टिच करूँ અને यहाँ स्टिच मार्कर लगावी देसूँ. तो आपने ये एक सिंगल क्रोशे करो, 1 2 सिंगल आवशे, 3 भी सिंगल आवशे, 4 5 सेम स्पेस में, 4 અને સેમ સ્પેસમાં 5, પછી 6 7 8 ફરીથી સિંગલ, 6 7 અને 8 સિંગલ, ફરીથી 1 2 3. આ 3 तक सिंगल करूँ. 1 2 3 4 5 एक ज स्पेस में,
ઇન્ક્રીઝ કરશું, હા 4 અને 5, પછી 6 7 અને 8, આમ જ કન્ટિન્યુ કરશું. આ રાઉન્ડના એન્ડમાં આપના પાસે 48 સિંગલ ક્રોશે આવશે. સ્લીપ કરશું, ટાઈટ કરી લેશું. એક ચેન લેશું, ફર્સ્ટ સિંગલ ક્રોશે અને સ્ટિચ માર્કર લગાવી દેશું. સો આ 1 થયો, 7 તક જાશું, 2 3 4 5 6 અને 7. 7 થયું. હવે 8 અને 9 સાથે ઇન્ક્રીઝ કરશું, 8 અને 9. ફરીથી 1 2 3 4 5 6 અને 7, 8 અને 9 સાથે. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. હવે આપણે ફરીથી આ રાઉન્ડના એન્ડમાં સ્લીપ કરશું અને આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 54 સ્ટિચીસ આવશે. આપણે આને ટાઈટ કરી લઈશું. હવે આપણે 2 ચેન્સ લેશું, 1 અને 2, અને આ રાઉન્ડમાં આપણે ફક્ત ફ્રન્ટ લૂપ, જો આ પાછળનું લૂપ છે ને આ ઉપરનું લૂપ, જે ઉપરનું લૂપ છે ફક્ત આગળનું લૂપ. હમણાં સુધી આપણે નીચેથી પાસ કરતા હતા ને, હવે આમાં આપણે ફક્ત ફ્રન્ટ લૂપમાં પાસ કરશું આગળ. સો આપણે 2 ચેન લીધી, પછી આપણે સેમ સ્પેસમાં ફ્રન્ટ લૂપ સાથે 2 ડીસી કરશું, 2 ડબલ ક્રોશે, 1 અને 2 ફ્રન્ટ લૂપમાં. ટુ ડીસી કરી પછી આપણે 3 ચેન્જ કરશું, 1 2 અને 3, અને આ જે 2 છે સાથે 2 લૂપ यहाँથી પાસ કરીને સ્લીપ કરશું. આપણે આ પિકોટ બનાવી રહ્યા છે. બરાબર. ફરીથી સેમ જે આપણી સ્પેસ છે વહાં જ 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું, 1 અને 2. જે એક જ આપણી ફર્સ્ટ સ્ટિચ હતી એમાં જ આપણે બધું કરી રહ્યા છે. 2 ડબલ ક્રોશે કર્યા. હવે આપણે નેક્સ્ટ સ્પેસમાં સ્લીપ કરશું, નેક્સ્ટ સ્પેસમાં ફ્રન્ટ લૂપમાં જ સ્લીપ કરશું, ફ્રન્ટ લૂપમાં. ઓકે, આટલું થયું. એક ચેન લેશું, એક સ્પેસ સ્કીપ કરશું અને નેક્સ્ટ જે સ્પેસ છે
એમાં આપણે ફરીથી ડબલ ક્રોશે લેશું 2 ટાઈમ્સ, થ્રી ચેન, પછી અહીંયા નીચેથી પાસ કરશું, 2 લૂપ છે, સ્લીપ કરશું, ફરીથી એ જ સ્પેસમાં 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું, ઓકે. નેક્સ્ટ સ્પેસમાં સ્ટિચ કરશું ફ્રન્ટ લૂપથી પાસ કરીને, સ્લીપ કરશું, એક ચેન લેશું, એક સ્પેસ સ્કીપ કરશું અને ડાયરેક્ટ ડબલ ક્રોશેથી સ્ટાર્ટ કરશું, એક સ્કીપ કરશું અને નેક્સ્ટમાં ફ્રન્ટ લૂપમાં ડબલ ક્રોશેથી ફરીથી સ્ટાર્ટ કરશું અને આમ જ આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરશું. આપનું લાસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે यहाँ સ્લીપ કરી લેશું ફર્સ્ટ પેટલમાં. અને કટ કરી લેશું. આપનું ટોરસ રેડી છે. આપણે સનફ્લાવરનું લીફ બનાવશું. એના માટે આપણે મેજિક લૂપમાં 7 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. One, 2, 3, 4, 5, 6 અને 7 અને આને ખેંચી લેશું. અને જે ફર્स्ट चेन છે फर्स्ट सिंगल क्रोशे वहाँ अपने स्लिप करसूँ. અને टाइट કરી દેશું. नेक्स्ट अपने 2 चेन्स लेसूँ 1 અને 2. फर्स्ट स्पेस में अपने जहाँ अपने स्लिप करूँ ए स्पेस में अपने 3 टाइम्स डबल क्रोशे करसूँ. फर्स्ट डबल क्रोशे पर अपने मार्क करसूँ. आ फर्स्ट डबल क्रोशे है અને આ સેમ સ્પેસમાં હજી 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. नेक्स्ट स्पेस में अपने 2 टाइम्स डबल क्रोशे करसूँ. फरीसी नेक्स्ट स्पेस में 2 टाइम्स डबल क्रोशे करसूँ.
આ થયું. હવે નેક્સ્ટ સ્પેસમાં આપણે 3 ટાઈમ્સ ટ્રિપલ ક્રોશે કરશું, ટ્રેબલ. સો 2 વાર આટા લેશું, અંદર નાખશું, બહાર નીકાળશું અને 1 વાર, 2 વાર અને 3 વાર, 3 ટાઈમ્સ પાસ કરશું. 2 વાર આટા લેશું ને 3 ટાઈમ્સ આપણે ટ્રેબલ કરશું. હજી એક વાર. ટ્રેબલ થયું. ફરીથી નેક્સ્ટ 2 ચેન્સમાં, નેક્સ્ટ 2 સ્પેસમાં આપણે 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. એક અને હવે નેક્સ્ટ સ્પેસમાં બી 2 ટાઈમ્સ ડબલ ક્રોશે. અને હવે લાસ્ટ સ્પેસમાં 3 ડીસી કરશું. थ्री टाइम्स डबल क्रोशे. હવે 2 ચેન્સ લેશું, 1 અને 2. અને આ જે ફર્સ્ટ માર્કિંગ કરી છે ને આપણે, આ ફર્સ્ટ ડબલ ક્રોશે છે એના બેસમાં यहाँ नीचे સ્લીપ કરશું. નેક્સ્ટ રાઉન્ડમાં આપણે 2 ચેનથી સ્ટાર્ટ કરશું. 2 ચેન લેશું અને આપણે વાયર અટેચ કરશું. થોડો અહીંયા મોટો રાખશું. અને ફર્સ્ટ સ્ટિચમાં આપણે આ જે ફર્સ્ટ સ્ટિચ છે अपनी आपने स्टिच मार्कर लगावेलू वहाँ आपने एक सिंगल क्रोशे करશું અને એક HDC. સિંગલ ક્રોશે કર્યા પછી આપણે આપણી ફર્સ્ટ સ્ટિચને ફરીથી માર્ક કરી દઈશું. આપની ફર્સ્ટ સ્ટિચ છે અને ફરીથી આના બેસમાં આપણાને સ્લીપ કરવાનું છે. સિંગલ ક્રોશે લીધો અને હવે यहाँ જ આપણાને HDC કરવાનું છે. સેમ સ્પેસમાં ફર્સ્ટ સ્ટિચમાં જ આપણાને HDC કરવાનું છે. હાફ ડબલ ક્રોશે. આપણે હાફ ડબલ ક્રોશે કરું. નેક્સ્ટ આપણાને 3 DC કરવાની છે. 3 ટાઈમ્સ ડબલ ક્રોશે નેક્સ્ટ લૂપમાં અને આ વાયર આપણો સાથે ચાલશે. નેક્સ્ટ સ્પેસમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. ठीक है. પછી આગળ આપણે 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું નેક્સ્ટ 6 સ્પેસમાં. તો આપણે 12 તક કાઉન્ટ કરીએ. જો 1 2 સાથે છે એમ 6 સ્પેસમાં આપણને કરવાનું છે. 1 2 પછી 3 4 નેક્સ્ટમાં 3 અને 4 5 6 સાથે 5 અને 6 સાથે
7 8 અને 8 સાથે 9 10 સાથે 11 અને 12 સાથે. ફરી સી નેક્સ્ટ સ્પેસમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. થ્રી ટાઈમ ડબલ ક્રોશે કરશું. પછી નેક્સ્ટ ફરી સી નેક્સ્ટ 6 સ્પેસમાં 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. તો ફરીથી 12 તક કાઉન્ટ કરશું. આમ આપની મિસ્ટેક નહીં થાય કાઉન્ટિંગમાં. ટ્વેલ્વ ટાઈમ્સ ડબલ ક્રોશે થયા આપના. પછી નેક્સ્ટ જે સ્પેસ છે એમાં આપણે 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. ફરીથી આ વાયર આપનો સાથે ચાલવો જોઈએ. 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. અને પછી જે નેક્સ્ટ આપનો સ્પેસ છે લાસ્ટ વાલી એમાં HDC હાફ ડબલ ક્રોશે કરશું પહેલા. અને સિંગલ ક્રોશે. હવે એક ચેન લેશું અને આ જે આપની ફર્સ્ટ સ્ટિચ છે એના બેસમાં સ્લિપ કરશું. સ્લિપ સ્ટિચ લેવા પછી આપણે ન્યૂ રાઉન્ડ સ્ટાર્ટ કરશું. તો એક ચેન લેશું. ફર્સ્ટ સ્ટિચ છે એમાં સિંગલ ક્રોશે કરશું. સિંગલ ક્રોશे. અને यहाँ આપણે માર્કર લગાવી દઈશું ફર્સ્ટ સ્ટિચ પર. નેક્સ્ટ સ્ટિચમાં આપણે હાફ ડબલ ક્રોશે કરશું. નેક્સ્ટ સ્પેસમાં હાફ ડબલ ક્રોશે. વાયર આપનું સાથે જ ચાલશે. હાફ ડબલ ક્રોશે થયું. હવે આપણે નેક્સ્ટ 5 સ્પેસમાં 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. તો આપણે
10 तक काउंट करशू। सो फर्स्ट स्पेस में 1 અને 2, वन टू थया, પછી 3 4 સાથે 3 અને 4, પછી 5 6 સાથે 5 6 થયા, પછી 7 અને 8 સાથે 9 અને 10 સાથે થયા આપના। હવે નેક્સ્ટ 11 સ્પેસમાં 11 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું, સિંગલ હર સ્પેસમાં સિંગલ। સો આ 1, પછી નેક્સ્ટ સ્પેસમાં 2, थ्री, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11। डबल क्रोशे કર્યા પછી આપણે નેક્સ્ટ સ્પેસમાં એકવાર ડબલ ક્રોશે કરશું। હવે આપણે લીફની પોઈન્ટ બનાવી રહ્યા છે, પછી આ સેમ સ્પેસમાં જ્યાં આપણે ડબલ ક્રોશે કરો વहाँ આપણે ટ્રેબલ કરશું, સેમ સ્પેસમાં। ट्रेबल करूँ। હવે આપણે 2 ચેન લઈને પિકોટ બનાવશું, 1 અને 2। ફર્સ્ટ ચેનના નીચે જે બે લૂપ છે, જો 1 અને આ બીજું 2, वहाँ से पास करશું 1 અને 2 અને સ્લીપ કરશું। પછી આપણે ફરીથી ટ્રેબલ કરશું 1 અને 2 સેમ સ્પેસમાં। એક જ સ્પેસમાં આપણે આ બધું કરશું કેમ કે આપણને પોઈન્ટ જોવે છે। અને હવે એન્ડ કરશું ફરીથી ડબલ ક્રોશેથી। ફરીથી આપણે 11 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું। इलेवन टाइम अपने डबल क्रोशे करा। હવે આપણે નેક્સ્ટ 5 સ્પેસમાં ઇન્ક્રીઝ કરશું, મીન્સ કે હરેક સ્પેસમાં આપણે 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું। 10 તક આપણે કાઉન્ટ કરશું, આ 1 2 સાથે છે એમ 10 તક આપણે કાઉન્ટ કરશું, પછી 3 4 સાથે, પછી આપણે
નેક્સ્ટ સ્પેસમાં હાફ ડબલ ક્રોશી કરશું અને નેક્સ્ટ સ્ટિચમાં સિંગલ ક્રોશી. આ થયું. હવે જે આપણી ફર્સ્ટ સ્ટિચ છે આ વાલી, એના બેસમાં આપણાને સ્લીપ સ્ટિચ કરવાની છે. આપણે આને ટાઈટ કરી લેશું ખેંચીને. સ્લીપ સ્ટિચ લેવા પછી આપણે ધાગો અને વાયર બેવે કટ કરી નાખશું. આપનું પેટલ રેડી છે. સોરી, લીલી છે. આપના સનફ્લાવરના પાર્ટ્સ રેડી છે. આપણે ફ્લાવર બનાવ્યું, ટોરસ બનાવ્યું અને લીફ બનાવ્યું. હવે આપણે આને એસેમ્બલ કરશું. આપણે આપણા ટોરસ અને ફ્લાવરને કનેક્ટ કરશું અને બંનેને આને ઉલટું કરશું ને આને આના પર આમ સીધું મૂકશું. ઓકે, આ જે સાઈડ છે આ સ્ટિચીસ આપણે સિંગલ થ્રેડ યુઝ કરશું અને આ સ્ટિચમાંથી પાસ કરશું. બેવીની બેક સ્ટિચમાં છે. આપણે પૂરું નહીં બંધ કરીએ આને, કેમ કે આમાં આપણાને ફિલિંગ ભરવાની છે અને આપણાને સ્ટિક્સ બી નાખવાની છે. આમ આપણે આને સ્ટિચ કરશું. બેવેના બેક લૂપમાંથી આપને હાફ કરવું છે અને હાફ ઓલમોસ્ટ આપનું ઓપન છે. ઓકે, આપણે 3 સ્ટિક્સ લીધી છે સ્ટેમ બનાવવાને. ઓકે, અને આને આપણે થોડું ફોલ્ડ કરશું. બંનેને સાથે આમ થયું. પછી આપણે આને આમ કરવાનું છે.
આપણે આ ફોલ્ડ કરવું છે. હવે આપણે આને અહીંયાથી પાસ કરશું બંનેને સાથે. ઓકે, અને એમાં ફિલિંગ ભરી દેશું. અને બાકીનું આપણે હવે આને સ્ટિચ કરી લેશું. ને થઈ ગયું છે એન્ડ. પછી આપણે જસ્ટ આ ધાગાને થોડું અંદર લઈ લેશું. અને આને કટ કરી લેશું. આ જે આપનો પાર્ટ છે જો આ લૂઝ છે, ઓકે, यहाँ આપણે થોડું ગ્લુ સ્ટિક લગાવશું અને એને સ્ટિક કરી નાખશું. બરાબર ખેંચીને આને સરખું કરી કાઢશું અને આને સ્ટિક કરી કાઢશું. આ બહુ ગરમ હોય છે એટલે ડાયરેક્ટ હાથ નહીં લગાવવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. થોડું શું આપણે ગ્લુ સ્ટિક લગાવશું અને यहाँ से अपना पेटलने लेશું અને થોડું આજે છે અને બહાર રાખશું. આપણને यहाँ જોવે છે થોડું હજી લઈએ.
લાસ્ટમાં જસ્ટ થોડું શું ગ્લુ લગાવશું અને સેમ વે એને બંધ કરી દઈશું, કવર કરી દઈશું. આપનું સનફ્લાવર રેડી છે. શુક્રાન.